ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद भगवद गीतानो भाष्य सहित विचार करी રહ્યા છીએ। આ વિચારના ક્રમમાં સૌથી પહેલા भाष्य उपक्रमणिका अर्थात कि उपोद्घात भाष्य नो विचार આપણે કરી રહ્યા છીએ। આ उपोद्घात भाष्यમાં સૌથી પહેલા ભગવાન ભાષ્યકાર મંગલાચરણના રૂપમાં વિષ્ણુ પુરાણના શ્લોકને ઉપસ્થિત કરે છે। તો આ જે શ્લોક છે મંગલ શ્લોક, એનો અભિપ્રાય એ આપણે ભાષ્ય ટીકાકાર આનંદ ગિરી વ્યાખ્યાના આધારે એનો ઉપક્રમ સમજ્યા।
કે ભગવાન ભાષ્યકાર ઉપોદ્ઘાત ભાષ્યમાં આ વિષ્ણુ પુરાણનો શ્લોક શા માટે ઉપસ્થિત કરે છે તો એનો વિચાર આપણે કરી ચૂક્યા કે કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા આ બે નિષ્ઠા માટે જે અધિકૃત જે પ્રવૃત્ત જે ગીતા શાસ્ત્ર છે એ ગીતા શાસ્ત્રની વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી અને ભાષ્ય કરતી વખતે જે વિઘ્નનો જે ઉપપ્લવ છે એનું ઉપશમન વગેરે થાય એ માટે થઈને અને પ્રામાણિક જે વ્યવહાર છે પરંપરા છે એનું નિર્વહન થાય એ માટે થઈને ઈષ્ટ દેવતા તત્વનું સ્મરણ કોટીનું મંગલાચરણ નું સંપાદન કરવા માટે થઈને આ વિષ્ણુ પુરાણનો જે શ્લોક છે એ મંગલ માટે થઈને મંગલાચરણ માટે થઈને અહીંયા ભગવાન ભાષ્યકાર ઉપોદ્ઘાત ભાષ્યમાં સૌથી પહેલા અહીંયા ઉદાહરિત કરે છે. તો પુરાણનો શ્લોક શા માટે? મંગલ માટે સ્વયં પણ શ્લોકની રચના કરી અને મંગલાચરણ કરી શકે. તો વિષ્ણુ પુરાણમાં આવેલા શ્લોકને અહીંયા મંગલાચરણ રૂપથી શા માટે ઉપસ્થિત કરે છે ભગવાન ભાષ્યકાર? તો એનો પણ ઉત્તર આપણે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી દ્વારા આ મંગલ શ્લોક માટે થઈને એમણે કરેલા અવતરણમાં એ આપણે જાણી ચૂક્યા. ભાષ્ય ટીકાકારે એ વિશે લખ્યો કે અનઅવશેષેણ ઇતિહાસ પુરાણયોઃ વ્યાચિખ્યાસિત ગીતા શાસ્ત્રેણ એક વાક્યતામ અભિપ્રેત્ય પૌરાણિક શ્લોકમ એકમ એવ અંતર્યામી વિષયમ ઉદાહરતી. પૌરાણિક શ્લોક મંગલાચરણના રૂપમાં અહીંયા ઉપસ્થિત કરવાનું કારણ છે કે પુરાણ અને ઇતિહાસ ની ગીતા શાસ્ત્રની સાથે એક વાક્યતા દર્શાવવા માટે, અર્થાત ગીતા શાસ્ત્રોનું જો તાત્પર્ય છે એ જ પુરાણનું પણ તાત્પર્ય છે. અનઅવશેષેણ એટલે કે એવું નહીં કે કઈ આંશિક રૂપથી એકતા છે ગીતાની અને પુરાણની. ઘણીવાર એવું થાય કે બે વ્યક્તિ તમને એક સરખા લાગે, પણ એમાં જે સરખામણી અધિકતર હોય છે, સર્વાંશે નથી હોતી. સર્વાંશે બે વ્યક્તિની અંદર સરખામણી હોતી નથી, અધિકાંશ હોય છે. અધિકાંશ જે છે રૂપ અને ગુણ મળતા આવતા હોય છે, પણ સર્વાંશે તો એમાં મળતા આવતા હોતા નથી. પણ અહીંયા ઇતિહાસ પુરાણની ગીતાની સાથે એક વાક્યતા જે છે એ સંપૂર્ણ રૂપથી છે, સર્વાંશે છે, એ બતાવવા માટે ભાષ્ય ટીકાકારે અનઅવશેષેણ એવા શબ્દનો પ્રયોગ કર્યો.
ટિપ્પણીકાર જે છે અનઅવશેષેણ નો અર્થ કરે છે કાર્ત્સ્યેન. કાર્ત્સ્યેન એટલે કે પૂર્ણ રૂપથી, એવું નહીં કે અમુક અંશે જ એકતા, સંપૂર્ણ રૂપથી. સર્વેષામ ઇતિહાસ પુરાણાનામ ગીતા શાસ્ત્રેણ એક વાક્યત્વાત તાત્પર્યૈક્યાત. પૂર્ણ રૂપથી જે પુરાણ છે, ઇતિહાસ છે, એ બધાનો ગીતા શાસ્ત્રની સાથે એક વાક્યત્વ છે, અર્થાત કે બેવનું તાત્પર્ય એક છે, જુદું જુદું. ગીતાનું જે તાત્પર્ય છે એ જ ઇતિહાસનું છે ને એ જ પુરાણનું પણ છે. એ બતાવવા માટે થઈને ભાષ્ય ટીકાકાર કહે છે કે અભિપ્રેત્ય એક વાક્યતામ અભિપ્રેત્ય, બંનેની એક વાક્યતા છે. એ અભિપ્રાયથી પૌરાણિક શ્લોકનો જે છે એ અહીંયા ઉદાહરણ પ્રસ્તુત કરે છે. એ વાત થઈ ગઈ સ્પષ્ટ. આ જે છે નારાયણ પુરોવ્યક્તાદ એ મંગલ શ્લોકનો અભિપ્રાય આપણે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજીના માધ્યમથી સમજ્યા. હજી શ્લોકનો અર્થ આપણે કર્યો નથી, કેવલ મંગલ શ્લોકમાં પૌરાણિક શ્લોકનું ઉદ્ધરણ શા માટે એની ચર્ચામાં આપણે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી છે એનો મત સમજ્યા. હવે ભાષ્ય ઉપર એક મહાન આચાર્ય અનુભૂતિ સ્વરૂપાચાર્ય જે છે એણે પણ ભાષ્યના રહસ્યનું ઉદ્ઘાટન કરવા માટે ટિપ્પણ અર્થાત વ્યાખ્યા લખી છે. એ અનુભૂતિ સ્વરૂપાચાર્ય આ વિશે શું કહે છે? આ વિશે એટલે કે ભાષ્યકારે મંગલાચરણના રૂપમાં પૌરાણિક શ્લોકનું અહીં શા માટે ઉપસ્થિત કર્યો? તો અનુભૂતિ સ્વરૂપાચાર્ય લખે છે, ગીતા શાસ્ત્રમ વ્યાચિખ્યાસુર ભગવાન ભાષ્યકાર વિઘ્ન ઉપશમનાદિ પ્રયોજન સિદ્ધ્યર્થમ સ્મૃતે સકલ કલ્યાણ ભાજનમ યત્ર જાયતે ઇત્યાદિ સ્મૃતિ વિહિત નારાયણ અનુસ્મરણમ મંગલમ ચિકીર્ષુઃ પુરાણ અંતર્ગતમ એવ શ્લોકમ પઠતી સ્મ પુરાણાનામ અપી ગીતાર્થ પરત્વ પ્રકટનાય પુરાણ વ્યાખ્યાત્રી સંપ્રદાય પ્રકટનાય ચ. જો ટિપ્પણકાર જે છે એ શું કહે છે? ટિપ્પણકાર કહે છે કે આ જે ગીતા શાસ્ત્ર છે એ વ્યાચિખ્યાસુર ભગવાન એટલે કે વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળા ભગવાન ભાષ્યકાર જે છે એ વિઘ્નનું ઉપશમન વગેરે પ્રયોજનની સિદ્ધિ માટે ભાષ્ય કરતી વખતે આવતા વિઘ્ન જે છે એનું ઉપશમન થાય, અર્થાત વિઘ્નની નિવૃત્તિ થાય વગેરે પ્રયોજન લાભની સિદ્ધિ માટે થઈને
સ્મૃતિ હે સકલ કલ્યાણ ભાજનમ યત્ર જાયતે. સ્મૃતિ જે છે એ સકલ કલ્યાણનું ભાજન છે, ભાગી છે. યત્ર સ્મૃતિ જાયતે સકલ કલ્યાણ ભાજનમ, જે સ્મરણ કરે છે તો એ સકલ કલ્યાણનો ભાગીદાર થાય છે. ઇત્યાદિ ઇત્યાદિ આ સ્મૃતિથી વિહિત નારાયણના અનુસ્મરણ રૂપ મંગલમ ચિકીર્ષુ. નારાયણનું અનુસ્મરણ કરવું છે, કારણ કે નારાયણનું અનુસ્મરણ જે છે એ સકલ કલ્યાણનું ભાગીદાર બનાવે છે સ્મૃતિ કરતા. એટલે નારાયણના અનુસ્મરણ રૂપ મંગલમ, મંગલ કરવાની ઈચ્છાવાળા ભગવાન ભાષ્યકાર પુરાણ અંતર્ગતમ એવ શ્લોકમ પઠતી સ્મ. પુરાણ અંતર્ગત જે શ્લોક છે એટલે કે વિષ્ણુ પુરાણનો જે આ શ્લોક છે, નારાયણ પરો વ્યક્તાદ ઇત્યાદિ શ્લોકને મંગલમાં, મંગલના રૂપમાં અહીંયા એનું પઠન કરે છે. શા માટે? મંગલ જ કરવાની વાત હોત, નારાયણ અનુસ્મરણ કોટીનું મંગલ જ જો કરવો હોત તો પછી પુરાણના તૈયાર શ્લોકને અહીંયા શા માટે ઉદ્ધૃત કરવો પડે? પોતે પણ મંગલાચરણ, સ્વનિર્મિત મંગલાચરણ કરી શકે. તો પુરાણ અંતર્ગત શ્લોકનું પઠન કરવાનો ભાષ્યકારનો અભિપ્રાય શું છે? તો ભાષ્ય ટિપ્પણકાર આગળ લખે છે, પુરાણાનામ અપી ગીતાર્થ પરત્વ પ્રકટનાય. પુરાણ જે છે એ પણ, પુરાણો જે છે એ પણ ગીતાર્થ પરત્વ છે. પુરાણોનો અર્થ પણ એ જ છે જે ગીતાનો છે, એ પ્રકટ કરવા માટે છે. એટલે કે પુરાણોનો અર્થ અને ગીતાનો જે પ્રતિપાદ્ય અર્થ એ બેવું એક છે. એટલે કોઈ એવું ન સમજી બેસે કે પુરાણની અંદર કોઈ અલગ સિદ્ધાંત છે યા અલગ પ્રતિપાદ્ય છે, એવું કોઈ સમજી બેસે નહીં. એ માટેથી પુરાણનો પણ અર્થ એ જ છે જે ગીતાનો છે, એ પ્રકટ કરવા માટે એક વાત. અને ભાષ્ય ટિપ્પણકાર જે છે કે બીજી પણ વાત બતાવે છે. શું કહે છે? પુરાણ વ્યાખ્યાત્રી સંપ્રદાય પ્રકટનાય ચ. પુરાણ વ્યાખ્યાત્રી સંપ્રદાય, પુરાણનું જે વ્યાખ્યાન, પુરાણ જે છે, પુરાણના કરતા કોણ છે? આચાર્ય બાદરાયણ વ્યાસજી. એ પુરાણનું જે છે વ્યાખ્યાન કરતા નો જે સંપ્રદાય છે, એ સંપ્રદાયનું પ્રકટન કરવા માટે થઈને ભગવાન ભાષ્યકાર અહીંયા ઉપોદ્ઘાત ભાષ્યના પ્રારંભમાં મંગલાચરણના રૂપમાં પુરાણના શ્લોકને અહીંયા ઉપસ્થિત કરે છે. શ્લોક કયો છે? નારાયણ પરો વ્યક્તા તે શ્લોક. પુરાણના વ્યાખ્યાતાનો જે સંપ્રદાય છે એ જ સંપ્રદાય ગીતાનો છે. પરંપરામાં કોઈ ભેદ નથી, સંપ્રદાય પરંપરામાં પણ કોઈ ભેદ નથી અને તાત્પર્યમાં પણ કોઈ ભેદ નથી, એ બતાવવા માટે થઈ. તો સજ્જનો, આ જે વ્યાખ્યાકારોના કયા અનુસાર ભગવાન ભાષ્યકારના કથનાનુસાર
સમગ્ર ઇતિહાસ, સમગ્ર પુરાણ, સમગ્ર સ્મૃતિ ગ્રંથો એ એકમાત્ર અખંડ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. એકમેવ દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. આ જે શ્રુતિ વાક્યનો જે અર્થ છે એ જ અર્થને સમગ્ર પુરાણો, સ્મૃતિ ગ્રંથો પ્રગટ કરે છે. એટલે જેણે જેણે આ ગીતા અને પુરાણના આધારે આ જે ભાષ્યકાર દ્વારા કૃત જે અર્થથી ભિન્ન અર્થનો જે રાગ અલાપ્યો છે, પરવર્તી આચાર્યોએ એ અપ્રામાણિક છે, અશાસ્ત્રીય છે, વેદ વિરોધી છે, એ વાત સ્પષ્ટ થઈ જાય છે. પરવર્તી આચાર્યો એ જે કરેલું ભાષ્ય છે એનો ઉદ્દેશ એકમાત્ર શાંકર ભાષ્ય નિંદા પ્રધાન ઉદ્દેશ છે. મૂળની સાથે પરવર્તી આચાર્યોનું ભાષ્ય યા ટીકા અનુગત પણ નથી, એટલે વેદાંત વિરુદ્ધ હોવાથી અપ્રામાણિક છે એ વાત સિદ્ધ થઈ જાય છે. એટલે મુમુક્ષુએ તો પોતાના કલ્યાણને સંપાદિત કરવા માટે ભાષ્યકાર પ્રદર્શિત જે માર્ગ છે એ અનુસાર જ સાધન ભજન કરવું જોઈએ. એ આ વાત સિદ્ધ થાય છે. તો સજ્જનો, આ રીતે ઉપોદ્ઘાત ભાષ્યના પ્રારંભમાં ભગવાન ભાષ્યકાર દ્વારા મંગલાચરણના રૂપમાં પૌરાણિક શ્લોકની ઉપસ્થિતિનું કારણ આપણે વિસ્તારથી સમજ્યા. હવે આપણે પુનઃ આજે આ જે મંગલ શ્લોક છે એનું ઉચ્ચારણ કરી અને આ શ્લોકનો જે અર્થ છે એની આપણે ચર્ચા કરીએ. તો આજે પણ ફરી ઉચ્ચારણ. નારાયણ પરો વ્યક્તા દંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. તો આ મંગલ શ્લોક છે અને વિષ્ણુ પુરાણનો આ શ્લોક છે. શું છે આ શ્લોકનું તાત્પર્ય? તો સૌથી પહેલા શ્લોકમાં નારાયણ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. નારાયણ પરઃ અવ્યક્તાદ અંડમ અવ્યક્ત સંભવમ અંડસ્ય અંતઃ તુ ઇમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આ આપણે સંધિ વિગ્રહ પણ કરી ચૂક્યા અને એના 4 ચરણ હોય છે એ પણ વાત આપણે ગઈકાલે કરી દીધી. તો સૌથી પહેલું ચરણ આ શ્લોકનું છે નારાયણ પરો અવ્યક્તા. આ વાત છે. નારાયણ પરો વ્યક્તા. એમાં જે નારાયણ શબ્દનો જે પ્રયોગ છે એના ઉપર વ્યાખ્યાકારોએ બહુ
સુંદર વ્યાખ્યાન કરેલું છે. શું છે નારાયણ? કે જેને માટે થઈને આ શ્લોકમાં કહ્યું કે આ નારાયણ જે છે એ અવ્યક્તાદ પરઃ, યાની અવ્યક્તથી પર છે. તો સૌથી પહેલા નારાયણ શબ્દનો અર્થ આપણે સમજીએ. તો નારાયણ શબ્દનો અર્થ સૌથી પહેલા આપણે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી જે કરી રહ્યા છે એ આનંદગીરી વ્યાખ્યા પ્રમાણે સમજીએ. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી લખે છે કે આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નરસૂનવઃ અયનમ તસ્ય તઃ પૂર્વં તેન નારાયણઃ સ્મૃતઃ ઇતિ સ્મૃતિ સિદ્ધઃ સ્થૂલદૃશામ નારાયણ શબ્દાર્થઃ. સૂક્ષ્મદર્શિનઃ પુનઃ આચક્ષતે નર શબ્દેન ચરાચરાત્મકં શરીરજાતમ ઉચ્યતે. તત્ર નિત્યસન્નિહિતાઃ ચિદાભાસા જીવાઃ નારા ઇતિ નિરુચ્યન્તે. તેષામ અયનમ આશ્રયઃ નિયામકઃ અંતર્યામી નારાયણ ઇતિ. યમ અધિકૃત્ય અંતર્યામી બ્રાહ્મણમ શ્રી નારાયણાખ્યમ મંત્ર આમ્નાયમ ચ અધીયતે તદ અનેન શાસ્ત્ર પ્રતિપાદ્યમ વિશિષ્ટમ તત્વમ આદિષ્ટમ ભવતિ. આ નારાયણ જે મંગલાચરણમાં જે નારાયણ પદ છે એનો અભિપ્રાય ભાષ્ય ટીકાકાર બે પ્રકારથી બતાવે છે. એક સ્થૂલ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અને એક સૂક્ષ્મ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને. જે સ્થૂલ અર્થને સમજી શકે એવા લોકોને ધ્યાનમાં રાખીને અને જે સૂક્ષ્મ અર્થ સમજી શકે એવા લોકોને ધ્યાનમાં રાખીને ભાષ્ય ટીકાકાર નારાયણ શબ્દનો આ બે અર્થ કરે છે. તો સૌથી પહેલા આપણે સ્થૂલ દૃશામ, સ્થૂલ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જોઈએ. સ્થૂલ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને નારાયણ શબ્દનો અર્થ શું છે? તો એ નારાયણ શબ્દનો અર્થ કરવા માટે થઈને ભાષ્ય ટીકાકાર મનુસ્મૃતિનો એક શ્લોક જે છે એ અહીંયા ઉપસ્થિત કરે. કોનો? મનુસ્મૃતિ. જેવી રીતે ભગવદ્ ગીતા સ્મૃતિ છે એવી રીતે મનુસ્મૃતિ છે. મનુસ્મૃતિના કર્તા છે આચાર્ય મનુ. આચાર્ય મનુ. મનુ જે છે એ વેદાર્થ વિદ છે, એટલે વેદ પ્રતિપાદ્ય અર્થ એણે મનુસ્મૃતિમાં પ્રગટ કર્યો છે. મનુષ્યના માટે કર્તવ્ય અકર્તવ્ય વગેરેનું વિવેચન મનુસ્મૃતિકારે મનુસ્મૃતિની અંદર કરેલું છે. આવા મનુસ્મૃતિકાર મનુસ્મૃતિની અંદર નારાયણ શબ્દનો અર્થ પ્રગટ કરે છે. એ જે શ્લોક છે એ શ્લોક ભાષ્ય ટીકાકાર
અહીંયા ભાષ્ય ટીકામાં ઉપસ્થિત કરે છે. જો શ્લોક શું છે? આપો નારા ઇતિ પ્રોક્તા આપો વૈ નર સૂનવઃ અયનમ તસ્ય તઃ પૂર્વમ તેન નારાયણ સ્મૃતઃ. આ સ્મૃતિ સિદ્ધ જે છે સ્થૂળ દ્રષ્ટિ માટે થઈને નારાયણ શબ્દનો અર્થ છે. તો જો આ શ્લોકમાં સૌથી પહેલા શું કહે છે? સૌથી પહેલું ચરણ છે આપો નારા ઇતિ પ્રોક્તા. સજ્જનો, આપહ એટલે કે જળ, નારા ઇતિ પ્રોક્તા, જળને નાર કહેવામાં આવે છે. શું કહેવાય છે? નારા. બહુવચનમાં નારહ. જળની બહુવચન કોટી જોઈએ તો બહુવચનમાં જળ માટે નારા એવા શબ્દનો પ્રયોગ આપણે ત્યાં થતો આવ્યો છે જળ માટે. એટલે જળને તમે નારા કહી શકો. શું કહી શકો? નારા. પણ જળ માટે નારા એવા શબ્દનો પ્રયોગ જે છે એ એટલો બધો પ્રસિદ્ધ નથી. ઘણીવાર એવું હોય કે અમુક અર્થના, અમુક શબ્દના જે અર્થ થતા હોય એ એટલા બધા અપ્રસિદ્ધ હોય છે કે એ શબ્દનું ઉચ્ચારણ કરો અને અર્થ તમારી સામે ઉપસ્થિત ન થાય. તો મનુસ્મૃતિકાર આ વાતને માને છે કે જળ માટે નારા શબ્દનો પ્રયોગ જે છે એ એટલો બધો પ્રસિદ્ધ નથી. એટલે પોતે આગળના, એટલે કે આ શ્લોકના પૂર્વાર્ધના બીજા ચરણમાં એનું કારણ બતાવે છે કે આપ એટલે કે જળ માટે થઈને નારા શબ્દનો પ્રયોગ શા માટે કરવામાં આવે છે? ભલે અપ્રસિદ્ધ હોય છતાં પણ જ્યાં પણ પ્રયોગ થયો છે જળ માટે નારા શબ્દનો પ્રયોગ, તો એનું કારણ બતાવે છે કે જળને નારા એટલા માટે કહેવામાં આવે છે કે આપો વૈ નર સૂનવઃ. આ આપહ એટલે કે આ જે જળ છે એ નર સૂનવઃ. નરનો આ જળ સૂનું છે. સૂનું. એક વચનમાં સૂનું અને બહુવચનમાં સૂનવઃ. જળ છે એ નરનું, સૂનું એટલે પુત્ર છે. સૂનુંનો અર્થ થાય પુત્ર. અચ્છા, પુત્ર શબ્દનો પ્રયોગ ક્યારે કહેવાય? કે પિતાથી જે ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? પુત્ર. પિતાથી જે ઉત્પન્ન થાય એને પુત્ર કહેવામાં આવે છે. તો આ જળને માટે નારા એવા શબ્દનો પ્રયોગ એટલા માટે જોવા મળે છે કે એ નરથી ઉત્પન્ન થાય છે. નરથી ઉત્પન્ન થાય છે. તો નરથી ઉત્પન્ન થાય છે એટલે નર કોણ છે? જો નરનો અર્થ છે પરમાત્મા. શું છે? પરમાત્મા. નર એટલે પરમાત્મા. તો નર સૂનવઃનો અર્થ થયો છે કે પરમાત્માનું પુત્ર. જળ છે એ પરમાત્માનું પુત્ર છે. એટલે અપત્ય અર્થમાં નરથી નાર શબ્દ બને. શું બને? નાર. બહુવચનમાં નારા. નર સંજ્ઞક પરમાત્માથી ઉત્પન્ન થવાના કારણે જળ માટે નારા શબ્દનો પ્રયોગ થઈ શકે છે. પછી બીજું, નારાયણમાં નારા એ શબ્દનો તો અર્થ આપણે સમજ્યા. આગળ અયન પણ છે ને.
તો આ જે ભાષ્ય ટીકાકાર દ્વારા ઉદ્ધૃત આ મનુસ્મૃતિના શ્લોકના ઉત્તરાર્ધમાં જો અયનમ તસ્ય તાહ પૂર્વમ તાહ તસ્ય પૂર્વમ અયનમ, આ જે ચરણનો અર્થ છે તાહ પૂર્વમ તસ્ય અયનમ. તાહ એટલે કે આ જે જળ છે, તાહ એટલે આ જે નરસુનવહ જે જળ છે એ જળ તસ્ય અયનમ, તસ્ય અને નરસ્ય, નરઃ પરમાત્મા, તસ્યથી અભિપ્રાય છે નર પરમાત્મા, એનું અયનમ, અયનમ એટલે આશ્રય. આ જે જળ છે પરમાત્માથી ઉત્પન્ન થયેલું જે જળ છે એ તસ્ય એટલે પરમાત્મનઃ નર, નરસ્ય, નરનું અયનમ એટલે કે આશ્રય છે. તેન નારાયણ સ્મૃત, તેન એટલે આ કારણથી પરમાત્માને નારાયણ કહેવામાં આવે છે. પરમાત્માનું એક નામ છે નારાયણ. હવે આ જે જળ છે એ પરમાત્માનો આશ્રય કેવી રીતે હોય? તો જળથી અભિપ્રાય છે સાગર, જળથી અભિપ્રાય છે સાગર. ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? સાગરમાં. ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરની અંદર વિદ્યમાન જે ભગવાન વિષ્ણુની મુદ્રા છે અને એમની નાભીથી જ્યારે કમળ ઉત્પન્ન થાય છે ત્યારે એનું નામ પદ્મનાભ પડે છે. શું પડે છે? પદ્મનાભ ભગવાન વિષ્ણુ. અને ભગવાન વિષ્ણુ જે છે એ ક્ષીર સાગરની અંદર વિદ્યમાન રહે છે, શયન મુદ્રામાં હંમેશા વિદ્યમાન રહે છે. તો એ ભગવાન વિષ્ણુ છે એનો આશ્રય કોણ છે? સાગર. સાગર છે ને એનો અયન છે, આશ્રય છે. અને એટલે જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. નારા એ જ એનો અયન આશ્રય છે, જળ છે એ જ એનો આશ્રય છે. એવા ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. સમજવામાં આવ્યું? જળથી અભિપ્રાય થઈ ગયો હવે સમુદ્ર. એટલે સમુદ્ર જે છે એ જેના માટે શયન કરવાનો આશ્રય છે, પથારી છે. ભગવાનની સુવાની પથારી છે. તમારે સૂવું હોય તો પથારી જોઈએ કે ને? એમાં સમુદ્ર જે છે એ સુવા માટેની જેની પથારી છે. તો પથારી તમે સુવો તો સુવા માટે આશ્રય શું થયો? ખાટલો, પથારી તમારા માટે શું થયો? આશ્રય, આધાર થયો કહેવાય. અયન કહો, આશ્રય કહો, આધાર કહો, એ બધું એક અર્થ છે. એટલે ભગવાન વિષ્ણુને માટે શયન કરવા માટે થઈને આ જે સમુદ્ર છે એ આશ્રય છે. એટલે એ અર્થમાં ભગવાનનું એક નામ છે નારાયણ. સમજવામાં આવ્યું? બોલો. તો આ એટલા માટે ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી સ્થૂળ દ્રષ્ટિ મનુષ્યને, અધિકારીને ધ્યાનમાં રાખીને આ નારાયણ શબ્દનો અર્થ કર્યો. તેન નારાયણ સ્મૃત, એટલે તેન એટલે કે ભગવાન જે છે એ જળના આશ્રય શયન કરે છે એટલા માટે ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી પણ જે આનંદગીરીજી અર્થ કર્યો છે એ અર્થને પણ આપણે જોશું, પણ સમય થઈ જવાથી એ સ્થૂળ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ અર્થ જે છે એ આપણે આવતીકાલે એનો વિચાર કરીશું. આજે આપણે
ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ઉપોદ્ઘાત ભાષ્યના મંગલ શ્લોકમાં સર્વપ્રથમ જે નારાયણ શબ્દનો પ્રયોગ છે એનો અર્થ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી દ્વારા જે બે દ્રષ્ટિથી કર્યો છે, સ્થૂળ દ્રષ્ટિથી અને સૂક્ષ્મ દ્રષ્ટિથી જે કર્યો છે, તો સ્થૂળ દ્રષ્ટિથી આપણે નારાયણ શબ્દનો અર્થ સમજ્યા કે નારાયણ એટલે કે ભગવાન જે જળની અંદર, સમુદ્રની અંદર જે શયન કરે છે એટલે ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. સૂક્ષ્મ દ્રષ્ટિ અર્થ જે છે આપણે આવતીકાલે કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ